તો મિત્રો ધારીની બાજુમાં કરમદળી ગામ આવેલું છે. ત્યાં કેન્સરની દવા ફ્રીમાં વિના મૂલ્યે ફ્રીમાં દેવામાં આવે છે. તો આજ હું અને મારો ભાઈબંધ જઈ રહ્યા છે અને એક સંબંધીમાં એક ભાઈને છે થોડીક અસર એટલા માટે જાય છે. અને જો ગરીબ માણસને આ કામનો વિડીયો છે તો શેર કરજો અને બ્લોગમાં બના રહીજો. હાલો તો મિત્રો એક આજ ખાસ વિડીયો લઈને આવી ગયો છે. આજ અમારે જવાનું છે ધારી, અમરેલી જિલ્લાનું ધારી ગામ છે, ત્યાં જવાનું છે અને કેન્સરની દવા લેવા જવાનું છે. તો મારા વાલા આ વિડીયો તમે નહીં જોયો હોય અને ઘણાને લાગુ પડશે. ત્યાં કેન્સરની દવામાં થોડીક લાઈનમાં ઊભું પડે કે સુવિધા સારામાં સારી છે. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ને આખો વિડીયો ત્યાં જવાનું છે ને પછી આડા વચમાં જે સ્થળ આવે એ પણ લેવાના છે. તો બ્લોગમાં બના રહીજો. તો મિત્રો સાસણ આપણે પહોંચી ગયા છે દેવળિયા પાર્ક. તો એનું દેવળિયા પાર્કનું પહેલું નાકું છે. પાર્કે પહોંચી ગયા છે. તો દોસ્તો આ છે દેવળિયા પાર્કનું નાકું છે અને અંદર જવાનું ગેટ છે. આ લાઈન જોવા માટે જાય છે. તો મિત્રો આ છે સાસણ ગેટ. અમે સાસણ પહોંચી ગયા છે ને હવે અહીંથી આપણે જંગલમાં જવાનું છે. તો દોસ્તો આ છે સત્તાધાર જવાનો રસ્તો. તો અહીંથી આપણે જવાનું છે વિસાવદર થઈને ધારી, ત્યાંથી ગામડે જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. તો મિત્રો આ વચારે નદી આવી છે, હજી આમાં વેકરા ચાલુ જ છે. જો તમે તો આ છે સાસણથી સત્તાધાર રસ્તો નીકળે. તો અમારે જંગલ માર્ગ લેવાનો છે કેમ કે શોર્ટકટ પડે અહીંયાથી. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો અને આજ તમને વિના મૂલ્યે કેન્સરની દવાનું ત્યાં ઓલું બતાવીએ. એક સાધુ છે ત્યાં દવા કરે છે અને ફ્રી ઇલાજ છે. કોઈ જાતનો કંઈ સાથ લેતા નથી. તો કન્ટિન્યુ મારા વ્લોગમાં બના રહીજો. તો મિત્રો અહીંયા જંગલમાં મિત્રો અમને અહીંયા હરણ જોવા મળ્યા છે. આ બાજુ હરણ છે તો તમે જોઈ શકો છો. આ હરણ છે, આ વાંદરા છે અહીં જંગલમાં. જય હનુમાન બાપા. તો અમે જંગલમાંથી બરાબર નીકળી ગયા છે અને જંગલમાંથી પહેલું ગામ આવે છે પ્રેમપાડા અને ત્યાંથી પછી વિસાવદર વાળો રોડ આવે છે. આપણે વિસાવદર જે ગામમાં થઈને નીકળી જવાનું ધારીવાળા રસ્તે. વિસાવદરથી 32 કિલોમીટર થાય છે ધારી. અને ધારીથી પછી ત્યાંથી ગામ એક છે. કયું ગામ છે ભાઈ? કરમદળી ગામ છે. ત્યાં કેન્સરનો ઈલાજ થાય છે ફ્રી. એકવાર તમારે ત્યાં જવાનું રિપોર્ટ લઈને અને તે પછી તમને ફ્રી દવા આપે છે વિના મૂલ્યે. કોઈ જાતનો કંઈ ચાર્જ લેતા નથી. તો તમને આખું કેટલા કિલોમીટર થાય છે, માળિયાથી કેટલું થાય, કેશોદથી કેટલું થાય અને જુનાગઢથી કેટલું થાય એ કિલોમીટર પણ આમાં તમને બતાવી દઈશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અને અત્યારે અમે પગ્યા છે બોવડી ગામે, વિસાવદરની આગળ બોવડી.
અહીંથી ખાલી હવે 15-20 મિનિટનો રસ્તો છે. તો મિત્રો રસ્તામાં તો ઝાઝા બધી ગામ આવ્યા છે, કેમ કે ગામના નામ આપણે ખબર નથી. તો એક છેલ્લું ગામ છે ખીસરી ગામ. ખીસરી ગામથી તમારે જમણી સાઈડમાં વળી જવાનું છે અને અહીંયા કરમદરી આશ્રમે જવાનું છે. તો કોકને પૂછી લેવું, કોઈને ન ચડે તો, કેમ કે અહીંયા ગૂગલ મેપ અહીંયા નથી હાલતો અહીંયા, કેમ કે રફ રસ્તો આવી ગયો છે. જો તમને બતાવીએ, આ રફ રસ્તો છે, આ રસ્તાનું કામ ચાલુ છે અહીંયા. તો આ રસ્તામાંથી તમારે આ સાઈડ વળી જવાનું છે. અહીંથી ત્યાંથી કહેવાનું કે કરમદરી આશ્રમ જાવ, ત્યાં વિનામૂલ્યે કેન્સરની દવા કરે છે. ચાલો હવે ત્યાંના તમને તો મિત્રો અહીંયા માનમાન પચાસ છે. આમાં જો આ રફ રસ્તા છે અને કરમદરી આશ્રમ પહોંચી ગયા છે, વારો લખાવી દીધો છે અહીંયા. અને અહીં ગૌશાળા પણ છે, અહીંયા બધી ગાયું બાંધેલી છે અને સામે પણ ગૌશાળા છે. તો તમને અંદરનો વ્યૂ બતાવું તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી. દેશી દવા આપણે મળી ગઈ છે અહીંયા કેન્સરની, તમને બતાવીએ. જો આ દવા છે, કંદમૂળ છે, કહેવાના છે તો આપણે ખબર નથી. તો આ દેશી દવા છે. તો વિડીયો આપણે અહીં કેન્સરનો સ્ટોપ કરીએ. અહીંથી બીજો વિડીયો સ્ટાર્ટ થાય. તો પાક 2માં આવી જજો. ગળતરા ખોડિયાર માના મંદિરે જવાનું છે. તો હવે આ વિડીયો આપણે સ્ટોપ કરીએ. જય માતાજી, જય ગોરા.